ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. જ્યાં યહોશુઆ તેની આ પુસ્તકની અંદર જો તમે જુઓ તો ત્યાં લખ્યું છે, હું અને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. યહોશુઆ 24:15. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાઇબલમાં એક અદ્ભુત બાબતો કહી હતી કે જેમાં તેમણે કહ્યું કે ફસલ પુષ્કળ છે પણ મજૂરો બહુ થોડા છે. એટલે કે પ્રભુની સેવા કરનારા બહુ ઓછા લોકો છે. હું એક પ્રભુના સેવકને ઓળખું છું કે જેમણે લગભગ 40 વર્ષથી પ્રભુની સેવા કરી. પોતાનું વતન છોડ્યું, પોતાનું ઘર, ખેતરો છોડ્યા અને કેવા વિસ્તારની અંદર તેમણે જઈને પ્રભુની સેવા કરી, દુઃખ ઉઠાવ્યું. અને જ્યારે એક દિવસ એમની સાથે હું બેઠો હતો ત્યારે તેમણે મને કહ્યું કે મારી એવી ઈચ્છા છે કે મારું એક સંતાન પ્રભુની સેવા કરે. પરંતુ એમના ત્રણેય સંતાનમાંથી કોઈને પણ પ્રભુની સેવા કરવાનું પસંદ ના કર્યું. અને એમાંથી એક દીકરાએ તો એવું કહ્યું કે તમે આટલા વર્ષની અંદર પ્રભુની સેવા કરો છો, તમે તો તમારા જીવનમાં કદી આગળ નથી આવ્યા અને એટલા માટે મારે પ્રભુની સેવા નથી કરવી. તો ભલાઓ, જીવનમાં આગળ આવવા માટે પ્રભુની સેવા કરવી એ તો ખોટી માનસિકતા છે. પરમેશ્વરની સેવા કરવી એ તો ભલાઓ આપણા માટે એક સન્માનની બાબત છે. પરમેશ્વર તરફથી મળતી એક મહાન કૃપા છે કે આપણે પ્રભુની સેવા કરીએ. એવું જરૂરી નથી હોતું કે માણસને પ્રભુ પૂર્ણ સમય માટે સેવાની અંદર તેડું આપે. પરમેશ્વર ઘણા લોકોને એમની નોકરીની સાથે, એમના વ્યવસાયની સાથે સેવા કરવા માટે બોલાવે છે. પરંતુ એ પરિસ્થિતિઓની અંદર ઘણા લોકો પોતાના તેડાને નથી ઓળખતા. ગીતશાસ્ત્ર 102:22 લખ્યું છે, તે વખતે યહોવાની સેવા કરવા માટે લોકો તેમજ રાજ્યો પણ એકઠા થશે. એટલે કે એવો સમય આવશે કે જ્યારે લોકો કહેશે કે અમે પ્રભુની સેવા કરીશું. આજે અમે બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીની અંદર અત્યારે અમારી બીજી બેચ ચાલે છે અને એક બેચની અંદર 30 વ્યક્તિઓ તૈયાર થાય છે કે જે લોકો પોતાના સ્ટડીની સાથે, ઘર ગૃહસ્થીની સાથે, કોઈ ગૃહિણી છે તો ઘરની જવાબદારી સાથે, કોઈ વ્યક્તિ નોકરીની સાથે કેવી રીતે પ્રભુની સેવા કરી શકે એના માટે અમે તમને તૈયાર કરીએ છીએ. અને એવા લોકો કે જેઓ ઈચ્છે છે કે અમે પ્રભુની સેવા કરીએ, ત્યારે વાલાઓ, પરમેશ્વરની કૃપામાં આ ડિસેમ્બર મહિનામાં બીજી બેચ પણ પૂરી થશે અને જાન્યુઆરીમાં ત્રીજી બેચ આવશે. ત્યારે આજે પ્રભુના મંદિરોની અંદર બાળકો માટે સેવા કરનાર વ્યક્તિઓની જરૂર પડે છે. ક્વાયરની સેવામાં સેવા કરનાર વ્યક્તિઓની જરૂર પડે છે. પાસ્ટરની સાથે સુવાર્તાની સેવામાં એવા સેવક અને સેવિકાઓની જરૂર પડે છે. ત્યારે ભલાઓ, આપણે એક બાબતને સમજવાની છે કે આપણે ફક્ત ખાલી નોકરી કરવા માટે અથવા વ્યવસાય કરવા માટે, કુટુંબના ભરણ પોષણ કરવા માટે જ નથી. પ્રભુએ જો આપણને એક તાલંત પણ આપ્યો છે તો એને પણ આપણે એવી રીતે વાપરવાનો છે કે એમાંથી આપણે બીજી બાબતોને વધારે પ્રોડ્યુસ કરી શકીએ, ભેગી કરી શકીએ, કે જેથી કરીને પરમેશ્વરનો મહિમા થાય. બાઇબલની અંદર તમે જુઓ તો 1 શમુએલ 2 અધ્યાય એની 11મી કલમમાં લખ્યું છે કે બાળક શમુએલ યહોવાની સેવા કરતો હતો. એની માતાએ નાનપણમાં જ એને પ્રભુની સેવા માટે આપી દીધો. ત્યારે આગળ જતા એક મહાન પ્રબોધક તરીકે
તેણે પરમેશ્વરની સેવા કરી. વાલાઓ, પ્રભુ આપણને આપણી પાસેથી આપણા જીવનનો હિસાબ માંગશે. નાશમાં જતા કેટલા લોકોને આપણે બચાવ્યા, પ્રભુના રાજ્ય માટે આપણે કેવી રીતે વપરાયા, પ્રભુના રાજ્ય માટે આપણે શું કર્યું, એ બધી બાબતોનો હિસાબ આપણે પ્રભુને આપવાનો છે. ત્યારે ભલાઓ, કંઠથી પ્રભુની સેવા કરીએ, આદરથી પ્રભુની સેવા કરીએ. આપણે પરમેશ્વરની ભક્તિ પૂરા હૃદયથી કરીએ, અને જ્યારે નાનો મોકો પણ પ્રભુ માટે કંઈક કરવાનો મળે, આપણે તેને ચૂકી ના જઈએ. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, પ્રભુ, અમે અમારા જીવનમાં તમારી સેવા કરીએ, સર્વશક્તિમાન પ્રભુ તમારી સેવા કરીએ, અને પરમેશ્વર અમારું જીવન તમારા મહિમાને માટે વપરાય એવી તમે કૃપા થવા દો. અમારા જીવન દ્વારા તમે માન, મહિમા અને ગૌરવ પામો. પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ. આમેન. May God bless you. Have a blessed day. Shalom.